કેમ ભાઈ ખુશ ખુશ દેખાય છે? હા, આજે છોકરી જોવા જવાનું છે. આજે છોકરી જોવા જવાનું છે? હા, શું વાત કરે છે? તો તું મને આજે કહેશો કે આજે જ ખબર પડી તને? અરે મને પણ કાલે સાંજે ખબર પડી. અને જો ને અત્યારે તો તને મળવા પણ આવતો રહ્યો છું. હમણાં છોકરી જોવા જઈશ. તો છોકરી જોવા તું આ કપડામાં જઈશ? હા, તો કેમ આમાં શું વાંધો છે? કઈ તકલીફ છે? આ કપડામાં થોડું જવાય કાકા, મસ્ત કપડાં પહેરીને જવાય. છોકરી જોવા જવાનું છે, નોકરી મેળવવા નથી જવાનું. છોકરી જોવા જવાનું હોય કે કંઈ પણ હોય, આપણે જેમ છીએ એમ છીએ. અને જેવા હોય એવા પસંદ કરે ને તો જ કહેવાય કે સાચી રીતે છોકરીએ મને પસંદ કર્યો છે. નકર તો મારા કપડાને પસંદ કર્યા છે એવું કહેવાય. અરે ભાઈ, એવું બધું ના હોય. અત્યારે પરફેક્શન બધા લોકો જોવે છે. અને અમને તો બીજું ટેન્શન એ છે કે તું છોકરી જોવા ગયો અને કદાચ છોકરીએ રિજેક્ટ કરી દીધો આવા લગર વગર કપડામાં, તો અમારે કયા પગલાં લેવાના? હા, કેમ તમારે શું વળી પગલાં લેવાના હોય? બોલો, અમારે શું પગલાં લેવાના? એટલે તું અમારો દોસ્ત છો, હવે તારી સગાઈ થશે તો અમે તમારી પાસે પાર્ટી માંગશું ને હોટલની. અચ્છા, તો તને પાર્ટીની પડી છે. એક કામ કરને, પાર્ટી તો હું તને હમણાં આપી દઉં, આમ કરીને આમ. હા, એના માટે આટલી બધી શું કામને માથાકૂટ કરાવે છે? ના રે ભાઈ, એવી પાર્ટી આપો એમાં ઉત્સાહ ન હોય ને. આ તો ભાઈબંધની હગાઈ થઈ છે, ઈ બને આમ ઉત્સાહ હોય કે નહીં પાર્ટી તો લેવી છે, અને પછી પાર્ટી આપને તો પાર્ટીમાં મજા આવે. અચ્છા, મતલબ મને છે ને તારે સલવાડીને પાર્ટી જોઈતી છે. પછી જોજે આ તને મળવા નહીં આવી શકું લગ્ન પછી. હા, તે વાંધો નહીં, લગ્ન પછીની વાત પછી કરશું. હગાઈ થાય ને તો હગાઈ થાય પછીની વાત પછી. હા, તો સગાઈ પછી મારે સાંજે વાતચીત તો કરવી પડશે ને. સાંજની પાર્ટીઓ બંધ. ઓકે? એવું કોણે કીધું ભાઈ? અમારી સાથે બેસજે, વાત તમ તારે કરજે, તને કોણ ના પાડે છે? હા, તું સાથે બેઠો હોય પછી વાત કેવી રીતે કરી શકું? હા, તો તું ઓલા ખૂણામાં જતો રહેજે. હા, જે રીતે પેલો પિયુષ જાય છે એ રીતે, હે ને? હા, છોડ ને બધી વાત. હજી તો આ બધું નક્કી થાય પછી છે ને. હજી ક્યાં નક્કી થયું છે? નક્કી થાય એટલે પાર્ટી આપવી પડશે હો. પણ હું કહું છું ભાઈ, હા, કદાચ તે આ પાડી દીધી પણ ઓલી છોકરીએ ના પાડી તો? શું વાત કરે છે તું? અરે જે છોકરીને હું પસંદ ના આવું એવી છોકરી આ દુનિયામાં બની જ નથી. અને આમ પણ જે છોકરીને હું પસંદ ના આવું ને એ છોકરી કાં તો આંધળી હોય ને કાં તો પછી ગાંડી હોય. આનાથી વધારે બીજું કંઈ ન કહી શકું. અને આમ પણ મારી જેવા હેન્ડસમ છોકરાને છોકરી સામે ચાલીને રિજેક્ટ કેવી રીતે કરી શકે? ઇમ્પોસિબલ. એ ભાઈ, ફેંકવાનું બંધ કરો અને હાલની તૈયારી શરૂ કરો. હેન્ડસમ હેન્ડસમ. કેમ? હા, તારા કરતાં તો રૂપાળો છું. અને આમ જો, હા, તારા કરતાં હાઈટમાં પણ પૂરો છું. તો મને ના પાડી જ ના શકે. હા, હા, તો પણ એની જ તો રાહ જોઈ છે કે તને કોઈ ના નો પાડે, નકર બાકી પાર્ટી ક્યાંથી લેશું? હા, પાર્ટી છોડ્યો છે. મળી જશે તને તારી પાર્ટી. એક વખત એ છોકરીને જોઈ તો આવવા દે. હા, પણ જોઈને આવ એટલે તરત મને ફોન કરજો સીધો બહાર નીકળીને કે હું થયું, કેમ થયું અને કેવી રહી. હા, એક વખત એ છોકરીને જોઈ આવું. અને મને વિશ્વાસ છે કે એ છોકરી મને પસંદ આવશે. અને જો છોકરી મને પસંદ ના આવી તો હું ત્યાંને ત્યાં જ ના પાડતો આવીશ. અને આમ પણ એવી છોકરીની સાથે હું ક્યારેય પણ લગ્ન નહીં કરું જે છોકરી મને પસંદ ના આવે. અને જો કોઈ છોકરી મને પસંદ આવી જશે તો એ છોકરીને હું ગમે તેમ કરીને એની સાથે લડાઈ લડવી પડે તો લડાઈ લડીને પણ મેળવીને જ રહીશ. હા, મેળવવું હોય તો મેળવી લેજો. તું અત્યારે આપણે સાંજે જે જોવા જવાની છે ને છોકરી, એની તૈયારી કરો હો ભાઈ. હા, હાલો, ચાલ. થોડીક વાર બોલવા દીધો હોત તો હથિયાર લઈ લે. હા, તો હથિયાર લઈ જ લે ને. હા મીરા, હું શું કહું છું તને? ઓ માય ગોડ, નવો ડ્રેસ. પણ આ તારી સ્કિન જોઈ છે, રફ થઈ ગઈ છે. થોડો મેકઅપ તો કર. દામિની, મેકઅપની વાત નહીં કરતી. મને મેકઅપ સજે પસંદ નથી. અને આમ પણ છોકરો મને જોવા આવે છે ને તો મને નેચરલી જોશે ને એ વધારે સારું. ઓ બેન, હા નેચરલ લુક ને આ બધું છે ને ખાલી કહેવાની વાતો છે. અત્યારે છોકરો જોવા આવે ને તો થોડું તૈયાર થઈને જવું પડે. અરે સાંભળ્યું નથી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. થોડુંક વ્યવસ્થિત તૈયાર થઈને જા. દામિની, કહું તો છું કે મને છે ને આ મેકઅપ કરવો, તૈયાર થવું નથી ગમતું. અને આમ પણ આખી લાઈફ જો સાથે કાઢવાની હોય ને તો એને હું જેવી છું ને એવી જ મને એક્સેપ્ટ કરવી જોઈએ. હા, એક્સેપ્ટ તો કરી લેશે, એ તો મને ખાતરી છે.
કારણ કે મારી ફ્રેન્ડ જ એટલી સ્વીટ છે ને કે એને કોઈ ના નહીં પાડી શકે. તું મેકઅપ કર કે ના કર, તારું દિલ છે ને બહુ ચોખ્ખું છે. ખબર છે મને, અને મારું દિલ ચોખ્ખું છે ને એ મને તારા આવ્યા પછી વધારે ખબર પડી છે. તું આખો દિવસ વખાણ જો કર્યા કરે છે. બાય ધ વે, તારે આટલું તૈયાર થઈને ક્યાં જવું છે? લો બોલો, આમાં તૈયાર થયેલું શું છે? અને એમ પણ તૈયાર તો થવું જ પડે ને. આજે મારી બેસ્ટ ફ્રેન્ડને જોવા આવવાનું છે, પછી મારી બેસ્ટ ફ્રેન્ડની લાઈફમાં હું એક નહીં રહું, એની લાઈફમાં કોઈ બીજું પણ આવી જશે. અરે બાપ રે, એટલે એનો મતલબ એમ કે આ એક મારાથી સચવાતી નથી અને હવે બીજું કોઈ પણ માથું ખાવા આવશે. નો બેબી, મારા એકથી તું નથી સચવાતી. એને હેન્ડલ કરવા માટે કોઈ બીજાનો સહારો જોશે ને મને. એટલે તું કેવા શું માંગે છે? આવું જ આવું છવાડી, સાચું બોલીએ ને ખોટું જ લાગે. બસ કર હવે, ક્યારની ચીડાવે છે મને. હું તને શું કહું છું, આ બધા ચીડાવતી નથી, હું તો મસ્તી કરી રહી છું, સાચું કહી રહી છું. પછી તો છે ને મીરા ફૂલે નહીં સમાય, એના હસબન્ડ સાથે આમ ફરતી હશે તેમ ફરતી હશે, અને પછી મને કઈ ફોન મેસેજ પણ નહીં કરે. હો મેડમ, તમે પણ છે ને કઈ જીવનભર અહીંયા નથી રહેવાના. તમે પણ તો 6 મહિના વર્ષમાં અહીંયા ફરશો, ત્યાં ફરશો, આમ કરશો તેમ કરશો, ત્યારે શું? પણ હજુ તો મારે લગ્ન કરવાને બહુ વાર છે. મારા ઘરે છે ને લગ્નની કોઈ વાત નથી થતી, તારા લગ્ન થઈ રહ્યા છે. તું ચિંતા ન કર ને, મને અહીંયાથી ફ્રી થવા દે. તારા ઘરે આવીને સીધી તારા લગ્નની વાત કરીશ. ઓ કઈ બી પોતે સૂલી પર ચડે છે એટલે મને પણ સૂલી પર ચડાવી છે તારે. હાસ તો એને જ તો બેસ્ટ ફ્રેન્ડ કહેવાય ને, કે પોતે મરે ને તો સામેવાળાને પણ મરાવે. No. આ સાંભળ્યું છે ને, હમ ડૂબે સનમ તો તુમ્હે ભી લે ડૂબેંગે. નો સનમ, હમ નહીં ડૂબેંગે. હું શું કહું છું તને કે તું હવે ફટાફટ તૈયાર થઈ જા, નહીં તો છે ને હમણાં તારા બાનો અવાજ આવશે. હે મીરા, હે દામિની, કેટલી વાર છે, ઉતાવળ કરો, છોકરાવાળા જોવા આવવાના છે, કેટલું કામ પડ્યું છે. આ વસ્તુ જો બા સાંભળી ગયા હોત ને તો તને મસ્ત જવાબ આપત. આ કાન ખેંચીને બહાર લઈ જત, જેમ હું લઈ જાઉં છું ને એમ જ. હા, શું માંડ્યું છે? તું તૈયાર થઈ કે નહીં? આ છોકરાવાળા આવતા જ હશે. આ જો ને બા, મેં એ જ કહ્યું હતું કે થોડી વ્યવસ્થિત તૈયાર થઈ જા, પણ ના, એનો તો છે ને નેચરલ રહેવું છે, નેચરલ. હા તો શું વાંધો છે બા? પણ જો તું કેવી લાગે છે, કેવી લાગે છે એટલે? છોકરાને ગમી જાય એવી. હા, અને તું એની બેનપણી છે ને બેટા? હા. જો હા, છોકરા સાથે જે પણ કંઈ વાત થાય શું થાય, તું બી પરખજે એને બરાબર. હા બા, તમે ચિંતા ના કરો. હું તો એવું વિચારતી હતી કે હવે આ તૈયાર થઈ ગઈ છે ને, બધું કામ પણ થઈ ગયું છે, તો હું ઘરે જાઉં. પણ તમે મને શું ઘરે જાઉં તો અહીંયા કામ કોણ કરશે? અરે ફક્ત હું તો ચા આપવા જઈશ ને, ચા બનાવશે કોણ? તું. વાસણ કોણ ઘસશે? તું. ઘરના બધા કામ કોણ બસ કરશે? બસ, છોકરો તને જોવા આવે છે, છોકરો તને તો જોવા આવે એટલે છે. મારે કામ ના કરવાનું હોય ને બા? હા, એવા ક્યાં નિયમ છે? તો અને સાંભળ, તું એને બરાબર જોજે હો, છોકરાને. અને કેટલી વાર તને બોલ્યા? હા તો બોલવું જ પડે, આ જિંદગીનો સવાલ છે. અને કંઈ પણ છોકરામાં કમી લાગે, કંઈ પણ થાય ને તો તરત કહેજે, પાછું મનમાં રાખતી નહીં. બા, મારું ત્યાં જરૂરી છે, કામ કરવાની વાત છે ને, કામ તો કિચનમાં કરવાનું હોય, હું કિચનમાં કામ કરીશ ને. કામ તો પછી એ થશે, પણ છે ને તું જોજે જ બસ. હું કંઈ બીજું જાણું નહીં, કારણ કે આ છે ને મારી અબૂત છે. સારું બા, હવે આની સાથે રહેવું જ પડશે મારે. મારે તો આ છોકરાવાળા આવે ને મારે પહેલાં કહી દેવું છે કે આ છોકરી છે ને કામચોર છે, કાંઈ કામ નથી કરતી. બેનપણી છે ને, મજાક તો એ જ કરે. તું છે ને મળ, મને એકલાવા મળ, ચાલ. નથી મળવું. બા, હવે તમે મને બચાવજો. હા, હે ભગવાન, હજી આનામાં બાળપણ ગયું જ નથી. શું કરીશું? આ છોકરાવાળા આવે છે જોવા ને આ ગાંડા વેડા કરે છે. તમે કેમ એકલા આવ્યા? હા, મારા પપ્પા બિઝનેસ મીટિંગ માટે બહાર ગયા છે ને, એટલે એમણે મને એકલા જ અહીંયા આવવાનું કહ્યું. તમે કેટલું ભણ્યા છો? જી, મેં બીકોમ પૂરું કર્યું છે અને અત્યારે મારા પપ્પાનો જે બિઝનેસ છે એ જ ચલાવી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારી દીકરી મીરા. હા, કેમ છો? બસ મજામાં. તમે? બસ એકદમ ફાઇન. અને અચ્છા, તમે અત્યારે બિઝનેસ સંભાળો છો? સરસ. જી, તમે કેટલું ભણ્યા છો? 12 પાસ. આગળ કંઈ ભણ્યા કેમ નહીં? બસ એમ જ. મમ્મી એકલી હતી એટલે ઘરની જવાબદારીઓમાં. અને તમે શું સ્ટડી કર્યું છે? જી, મેં
બીકોમ પૂરું કર્યું છે અને અત્યારે મારા પપ્પાનો ધંધો સંભાળું છું. ગુડ. તમને આમ મોસ્ટલી કરવી ગમતી વસ્તુ તમારો શોખ? મારો શોખ કહું તો બિઝનેસ કરવો મને બહુ ગમે અને એમાં જ મારે આગળ વધવાનું લક્ષ્ય છે. જે કંપની મારા પપ્પાએ એટલા વર્ષો સુધી બનાવી છે એ કંપનીને મારે હજી આગળ લઈ જવી છે. મારે માત્ર આ શહેરમાં જ નહીં પરંતુ આ રાજ્યમાં અને પૂરા દેશમાં આ કંપનીનો ડંકો વગાડવો છે. વાહ, હા તો સારું કહેવાય. એનો મતલબ એમ કે તમે કરિયરને લઈને બહુ ધ્યાન રાખો છો. હા, કરિયરને લઈને હું બહુ પોઝિટિવ છું. જી સમજાણું નહીં કે આ કોણ? મારી ફ્રેન્ડ છે દામિની. અચ્છા. મીરા, તારે કંઈ પૂછવું હોય તો તું પૂછી શકે છે. દેવાંગ, તમે એકલા આવ્યા છો એટલે પૂછું છું કે કેમ કોઈ સાથે નથી આવ્યું? આઈ નહીં. મીન સમજીએ કે તમારા પપ્પા ના આવી શક્યા પણ બીજું કોઈ? એમાં એવું છે કે મારા પપ્પા એક બિઝનેસ મિટિંગથી બહાર ગયા છે અને હું માનું છું કે જિંદગીના મહત્ત્વના નિર્ણય હોય ત્યાં એકલા જ જવું જોઈએ જેથી કરીને તમે લોકો રાઈટ ડિસિઝન્સ લઈ શકો. પણ એક વાત મને ના સમજાઈ. માન્યું કે તમે કરિયરને લઈને બહુ પોઝિટિવ છો, પણ એનો મતલબ એમ નથી કે બસ હર હંમેશ કરિયરની પાછળ જ ભાગ્યા કરું, બિઝનેસ અને પૈસા કમાવામાં જ ધ્યાન રાખું. પોતાની એક લાઈફ પણ હોય છે ને, એને પણ એન્જોય કરવી જોઈએ. હા, ઘણા બધા મોજ શોખ છે મારા જે કદાચ તમે મને પૂછ્યા નહીં નકર જણાવત. હવે પૂછું છું ને. તો એનો જવાબ એ છે કે મારે ઘણા બધા મિત્રો છે. હા, મિત્રોની સાથે રોજ સાંજે મારે મળીને મીટિંગ્સ કરવાની હોય એટલે કે જે અમારી કોમન વાતો હોય તે સમજી શકો છો તમે લોકો પણ. બીજું એ કે મને નવા નવા પ્લેસીસ ઉપર ફરવા જવું ગમે છે જેમ કે હિલ સ્ટેશન્સ, ત્યાર પછી કોઈ પણ દરિયા કિનારાના સ્થળો હોય એ મારી મોસ્ટ ફેવરિટ જગ્યા છે. મતલબ ઠંડો ઠંડો પ્રદેશ. યસ, મને ઠંડી વસ્તુ બહુ ગમે છે. દેવાંગ, તમારી ઉંમરના યુવાનો અત્યારથી બિઝનેસમાં પડે છે ને એ એનો ઇન્ટરેસ્ટ હોય છે એ જાણીને તો મને બહુ આનંદ થયો. પણ તમે જે હરવા ફરવાની વાતો કરી તો એની સાથે તમારે ખાવા પીવાના પણ કોઈક ચોઈસ હશે ને? હા, ખાવા પીવામાં તો મને હું એટલું જરૂર કહી શકું કે એવું નથી કે હું માત્ર ઘરનું જ જમવાનું જમું છું. બહારની બધી વસ્તુઓ પણ મને ખાવી પીવી ગમે છે અને ક્યારેક તો લારી પર ખાવું એ મારું મોસ્ટ ફેવરિટ પ્લેસ છે કે ત્યાં પણ એક અનેરો આનંદ હોય અને મિત્રો સાથેની મોજ હોય, મસ્તી હોય. અને એનાથી એકદમ ઓપોઝિટ છે મીરા. એને આ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જે બહારનું આવે છે ને એ અનહાઇજેનિક હોય છે, એને પસંદ જ નથી. પણ હું એને પરાણે લઈ જાઉં છું કારણ કે મને પણ એ બહુ ભાવે છે. અને હા દેવાંગ, મારી મીરાને મેં બહુ લાડકોડથી ઉછેરી છે અને એના પણ કંઈક શોખ છે પણ અત્યારે શરમાય છે ને એટલે જલ્દી બોલતી નથી. હવે તમારે અહીંયા સિવાયની કોઈ પણ બીજી પૂછપરછ કરવી હોય ને તો અંદરના રૂમમાં તમે જાઓ અને તમારે જે પણ કંઈ પૂછપરછ કરવી હોય, મારી મીરા વિશે જે પણ કંઈ જાણવું હોય તે એની સાથે વાત કરીને જાણી લો. જા બેટા. ઠીક છે. કેવું લાગ્યું અમારું ઘર? સારું છે. દેવાંગ, આપણે બંને એકલામાં વાત કરવા આવ્યા છીએ ને તો તમારે જે પૂછવું હોય તમે પૂછી શકો છો મને. હું બધા આન્સર આપીશ. મારે તમને કંઈ પૂછવું નથી પણ કહેવું છે. શું કહેવું છે? બોલો ને. જો હું જોવા આવ્યો હતો તમને પણ મને તમારી બાજુમાં બેઠેલી તમારી બેનપણી એ ગમે છે, તમે નહીં. શું? હા, હા, તમે શું બોલી રહ્યા છો? ભાનમાં તો છો ને? ભાનમાં જ છું એટલા માટે તમને અંદર બોલાવીને જે મારે કહેવું હતું એ વાત કહી રહ્યો છું. અચ્છા, તો તમારે મારી સાથે વાત કરવી હતી એટલે મને અંદર લઈને નથી આવ્યા. તમારે મારી ફ્રેન્ડની વાત કરવી હતી એટલે મને અહીંયા લઈને આવ્યા છો, રાઈટ? હા, એટલા માટે જ તે તમને મેં અંદર બોલાવ્યા છે. તમને શરમ આવે છે કે તમે મારા જ ઘરે બેસીને મારી ફ્રેન્ડની વાત મારી સાથે કરો છો અને જોવા તમે મને આવ્યા છો? અરે એમાં થઈ શું ગયું? તમે મને નથી ગમતા અને તમારી બેનપણી મને ગમે છે તો જેવું છે એવું તમને કહી રહ્યો છું.
એમાં ખોટું શું છે? અરે પણ માન્યું કે તમને હું નથી ગમતી તો ઇટ્સ ઓકે, ના પાડી દો ને. પણ આ શું છે કે તમે નથી ગમતા ને તમારી ફ્રેન્ડ ગમે છે, તમે શું આ માપતોલ કરવા આવ્યા છો કે કોણ વધારે સારું છે કોણ વધારે ખરાબ છે? હા, નહીં, આવ્યો હતો અહીંયા હું તમને જોવા જ માટે, પણ કોણ જાણે કેમ મને તમારી બાજુમાં જે તમારી બહેનપણી બેઠી હતી એ જ ગમે છે. શું ચહેરો છે એનો, શું નશીલી આંખો છે, કોણ જાણે કેમ એ આંખોમાં હું ડૂબતો જ જઈ રહ્યો હતો. એની બોલવાની સ્ટાઇલ, એની સ્માઇલ, ન જાણે કેમ મને એ જ ગમવા લાગી છે. બસ કરો હવે. તમને એ ગમતી હોય ને તો અહીંયા મારા ઘરે બેસવાની કોઈ જરૂર નથી. જાઓ અને એના ઘરે જઈને એને માગું નાખો, વાત કરો એના પપ્પાને. અહીંયા આવીને આ બધું બોલો છો ને, સારા નથી લાગતા. હા, વાત ચલાવવી છે એની સાથે, પણ એક કામ કરને, તું મારી વાત કરને એને, અને એના ઓ મિસ્ટર, હું છે ને કોઈ તમારી દલાલ નથી, સમજી ગયા ને? આ જે બોલી રહ્યા છો ને એ વેલિડ નથી. શું સમજો છો તમારી જાતને? તમે થોડા દેખાવડા શું છો, હેન્ડસમ શું છો, તમે તો કંઈ પણ બોલો છો. હું કઈ છોકરીની કે તમારી બુરાઈ નથી કરી રહ્યો. હા, એ જ થયું ને. એક છોકરીની સામે જેને જોવા આવ્યા છો એને મુખ પડતી અને એની ફ્રેન્ડની સારી સારી વાતો કરો છો. શરમ આવે છે? શરમ તો આવતી જ હોય, પણ બીજા બધા છોકરાઓ પોતાના ઘરે જઈને પોતાના મા બાપને વાત કરે છે, અને મેં તમને ડાયરેક્ટ વાત કરી દીધી કે મને તમારા બદલે તમારી બહેનપણી ગમે છે. એમાં ખોટી કઈ વાત નથી. પ્લીઝ પ્લીઝ તમે અત્યારે આ ટોપિકને અહીંયા જ બંધ કરો. મારે કોઈ કન્વર્સેશન નથી કરવી, અને મહેરબાની કરીને જાવ અહીંયાથી. જાવ એમ કીધું મેં. ઠીક છે. સાવ નફટ માણસ છે. જોવા મને આવ્યો છે અને તાળી ઓલી દામીને રહ્યો છે. મીરા આવી ગઈ તું, પણ તારું મૂડ કેમ ખરાબ છે? અને દેવાંગ ક્યાં છે? ભાડમાં ગયો દેવાંગ. હા, હા શું બોલે છે તું? તો શું બોલું? આ દેવાંગ છે ને જોવા મને આવ્યો તો, પણ લારા તારા પર નાખ્યા છે એને. મને ચોખ્ખું કહીને ગયો છે મને તો દામિની ગમે છે, તમે નહીં. સિરિયસલી? અરે કઈ ભૂલ થતી હશે તારી. શું ભૂલ થતી હશે? હા, હું કાંઈ 5 વર્ષની બાળકી છું કે કોઈ મને ગમે તેમ બોલે ને હું સાંભળી લઉં ને સમજી પણ ના શકું? અરે સાંભળ, તારી અને દેવાંગની જે પણ વાત થઈ હશે ને, તો દેવાંગે એમ કીધું હશે કે તું જેટલી સુંદર છે ને એટલી તારી બેનપણી સુંદર છે. ઓ બા, તારું please. સાંભળવામાં ભૂલ થઈ. ઓ પ્લીઝ, મને સમજાવવાની કોશિશ નહીં કરો. એણે મારા મોઢા પર ચોખ્ખું એવું કીધું છે કે મને દામિની ગમે છે, તું નહીં. મીરા સિરિયસલી મને આ વાતનો કોઈ હિન્ટ નથી. અચ્છા, તને હિન્ટ નથી? અહીંયા તો બહુ મીઠી મીઠી વાતો કરતી હતી ને તું. દેવાંગ આમ દેવાંગ તેમ, તમને શું ગમે તમને શું ના ગમે. મીરા હું એ તારા માટે જ પૂછતી હતી ને, તને એને પૂછવામાં શરમ આવતી હતી એટલે હું પૂછતી હતી, અને બાએ જ મને કીધું હતું ને. આટલું બધું ફોરવર્ડ થવાની કોઈ જરૂર નથી તારે. તું ફ્રેન્ડ હતી ને તો ફ્રેન્ડ બનીને રહેવાનું હતું. પણ મીરા આમાં મારો શું વાંક છે? વાય આર યુ બ્લેમિંગ મી? બ્લેમ જ કરું ને, તને ન કરું તો કોને કરું? તારા હિસાબે અત્યારે મારી સગાઈ થવાને બદલે તૂટી ગઈ છે. અરે પણ બા તમે જ સમજાવો ને. અરે આણે કઈ થોડું એવું બધું કીધું છે? બધી વાત તો તારી સાથે નહીં થઈ. અને હા, તે જ એને કીધેલું ને તારી બેનપણીને કે તું મારી સાથે રહેજે, તું કશે જતી જ નહીં. તો એ બિચારી તારા વતી એ બોલતી હતી. તમે છે ને એનો પક્ષ નહીં ખેંચો. અને તું, તારે ચોખ્ખું કહી દઉં છું, તે જે આ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. પણ મીરા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મેં કાંઈ નથી કર્યું. આમાં મારો કોઈ ફોલ્ટ નથી. અને એમ પણ તું એક છોકરા માટે મારી સાથે આવું કરીશ? તારી સાથે કેમ ન કરું? હા, દેવાંગ મને પસંદ હતો, લગ્ન કરવા તમારે એની સાથે, અને એ તને પસંદ કરીને ગયો છે ને ચોખ્ખું મારા મોઢા પર કહીને. દામિની, હું તને ઓળખતી નહોતી ને ત્યાં સુધી તું મને બહુ જ ગમતી હતી. જ્યારે આપણે ફ્રેન્ડ બન્યા ને તો મને તારા પર બહુ પ્રેમ આવતો હતો. બસ મીરા. પણ આજે તારી અસલિયત મને ખબર પડી ગઈ છે. સાંભળ, આ દેવાંગ આવવાનો હતો ને તો આપણે જ એને કીધેલું ને કે તું એને બરાબર પરખજે, તો એ એને 4 સવાલ કરતી હતી જે તું ને હું નહોતા પૂછી શકતા. તો એમાં એણે શું ખોટું કર્યું? અને એમાં એની નિયત બગડે તો એમાં આનો શું વાંક છે? હા મીરા, દેવાંગને હું પસંદ છું ને, પણ મને દેવાંગ નથી પસંદ. તો તું મને શું કામ બ્લેમ કરે છે? મને શું કામ આ બધી વસ્તુ સંભળાવે છે? અને રહી વાત કે જો તારે દેવાંગ સાથે લગ્ન કરવા જોઈએ ને તો ઠીક છે, હું એની સાથે વાત કરીશ. હા તો જા, કર વાત, અને આ વાતનું સોલ્યુશન લઈ આવ. સમજી ગઈ તું? નહીં તો આપણી દોસ્તીને તૂટતા કોઈ નહીં બચાવી શકે. તું એક છોકરા માટે મારી સાથે દોસ્તી તોડવાની વાત એ એક છોકરો નથી, એ મારું ભવિષ્ય હતું. ઠીક છે, જો તારા માટે મારાથી એમ એ હોય ને તો હું એને મનાવી લઈશ. એ તારી સાથે લગ્ન કરી લેશે. ખુશ? અને આ સીધી એવી વાત છે, તું સમજતી કેમ નથી? આમાં વાંક દેવાંગનો જ છે.
અરે એ છોકરી પસંદ કરવા આવ્યો હતો, કોઈ હોટલમાં નહોતો આવ્યો કે એક વાનગી નથી કે એક વાનગી પસંદ નથી આવતી તો બીજી વાનગી લઈ લઈએ. ધીસ ઇઝ નોટ રાઈટ. અને મને તો એ નથી સમજાતું કે એ કયા મોઢે આવું બોલીને ગયો. બુદ્ધિ જેવું છે કે નહીં? નાકાન વગરનો છે સાવ. બસ મારી સામે સારી થવાની કોઈ જરૂર નથી. તું જા ને તારા પપ્પાને વાત કર, દેવાંગને વાત કર, વોટ એવર તારે જે કરવું હોય ને કર, પણ મારી સગાઈ ત્યાં જ થવી જોઈએ. મીરા, મીરા, વાંધો નહીં. અને મેં તને રોકી હતી ને કે તું અહીંયા રહેજે, તું એને 4 સવાલ કરજે. અત્યારે આના મગજમાં ઓલું આવું બોલીને ગયો છે ને એટલે એને ગુસ્સો છે. તો ખોટું લાગે જ ને મીરા. મીરામાં ક્યાંય ખોટી નથી. સીધી એવી વાત છે, જો કાલ સવારે કોઈ છોકરો મને જોવા આવ્યો હોય ને આવી રીતે મીરાની સાથે વાત કરીને જાય ને તો મને પણ ખોટું લાગવાનું જ છે. હા, હું એમ જ કહું છું. એટલે મીરાની વાતનું તું ખોટું નહીં લગાડતી, બધું સારું થઈ જશે. હા બેટા, હા બા. જા. બેટા દામિની, હા પપ્પા. મીરાની ઘરે ગઈ હતી અને કોઈ છોકરો જોવા આવવાનો હતો ને તું ક્યારે પાછી વઈ આવી? હા પપ્પા, છોકરો જોવા તો આવ્યો હતો પણ ત્યાં ન થવાનું થઈ ગયું છે. કેમ છોકરો મીરાને પસંદ નથી કરતો? એવું જ કંઈક છે પણ વાત એટલી એમથી નથી. તો શું વાત છે? કંઈ બીજું થયું ત્યાં? પપ્પા સાચું કહું ને તો એ છોકરામાં બુદ્ધિનો એક છાંટો નથી. ક્યાં શું બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ ને કોને કેવું જોઈએ ને એની જરા પણ સમજણ નથી એનામાં. અરે હું એ છોકરાને ઓળખું છું ત્યાં સુધી તો એ છોકરો બુદ્ધિશાળી છે અને સમજદાર છે. એ મોટો ધંધો કરે છે એ છોકરો. એ બધી વાત સાચી પણ એ ધંધાનું શું કરવાનું? તમને ખબર છે ત્યાં આવીને એને શું કર્યું? શું કર્યું? તો કઈ ચોખ્ખી વાત કર ને. પપ્પા એ જોવા તો મીરાને આવ્યો હતો પણ જ્યારે મીરાને અને એને વાત કરવા માટે મોકલ્યા ને તો ત્યાં એ બાફીને આવ્યો. એને મીરાને એવું કહી દીધું કે મને તું નહીં તારી બેનપણી દામિની પસંદ છે. આવું બોલાતું હશે? મીરા મારા બાળપણની મિત્ર છે. એને કેવું લાગશે કે આ દામિની મારું જ ઘર તોડી રહી છે, મારી સગાઈ તોડવા આવી છે. એના લીધે મારે અને મીરાને ઝઘડો થઈ ગયો. ઓહ, આ તો અર્થનો અનર્થ થઈ ગયો. હા પપ્પા, અને એને પસંદ આવે એટલે શું ગમે તે બોલી દેવાનું? સામે બીજાની પણ પસંદને જોવાનું કે નહીં? આવું તો એને ત્યારે તો ન જ બોલવું જોઈએ, એને જતું રહેવું જોઈએ. અને મીરાને કહી દેવાય, ભાઈ મીરા તું મને ધ્યાનમાં નથી આવતી, બસ એમ કહી દેવાય એટલે વાત પૂરી થાય. પણ એ મીરાને જોવા આવ્યો તો મીરાને પસંદ કરવી જોઈએ ને. અને શું ખોટ છે મીરામાં? જો બેટા, એ તો એનો વિષય છે. એવું આપણે જરૂર નથી કે આપણી દીકરી રૂપાળી હોય એટલે બધાને રૂપાળી જ લાગે. કોઈને પસંદ ન આવે, કોઈને પસંદ આવે એટલે એમાં એને એ મીરાને પસંદ ન કરી એમાં કંઈ એનો વાંક નથી. એ તો એને ન પસંદ આવે, તો એની મરજી છે. માન્યું કે એનો વાંક નથી પણ એની જે કહેવાની રીત હતી ને એ તદ્દન ખોટી છે. તમને ખબર છે મીરાએ મને ચોખ્ખું કહી દીધું છે કે એ દેવાંગને પસંદ કરે છે, એની સાથે લગ્ન કરવા માગે છે. જો દેવાંગ એની સાથે લગ્ન નહીં કરે ને તો અમારા બંનેની ફ્રેન્ડશિપ તોડી નાખશે. આ તો મીરાનું પણ ખોટું કહેવાય. એવું થોડી જરૂરી છે કે દુનિયામાં એક દેવાંગ જ એક એવો છોકરો છે કે જેની સાથે મીરા લગ્ન કરે. હવે એ છોકરો એને પસંદ ન કરી ગયો તો બીજો છોકરો બતાવીશ, હું જ બતાવીશ એને. એટલે મીરાને કહેજે ચિંતા ન કરે, તમે ત્યારે એનાથી સારો છોકરો હું એને બતાવીશ. ના પપ્પા, આ વાત હવે ઈગો પર આવી ગઈ છે. મીરાને હર્ટ થયું છે કે છોકરો એને નહીં ને મને પસંદ કરીને ગયો છે. હવે આમાં શું કરવું ને મને એ નથી સમજાતું. આની કરતાં તો છે ને અમારા જમાનામાં સારું હતું. અમારા જમાનામાં 2 બેન હોય ને એમાં એક બેન રૂપાળી હોય અને એક બેન રૂપાળી ન હોય ને તો જોવા આવે ને, જે નો રૂપાળી બેન જોવા આવે ને તો રૂપાળી બેનને ઘરમાં જ રાખે, બહાર જ ન કાઢે. જો એની ઉપર નજર પડે તો પેલા એમ કહે ને કે ભાઈ તમને અમારી મોટી દીકરી પસંદ નથી, પેલી નાની દીકરી રૂપાળી છે, દેખાવડી છે, એટલે એમ એને પસંદ કરીએ. એવું પહેલાં અમારે થતું આવું, એટલે અમે બંને એકને છુપાવીને જ રાખતા. આના પરથી એક વાત તો સમજાઈ ગઈ કે આ બધી જ વાતમાં છે ને મારો વાંક છે. હું ત્યાં ગઈ જ ન હોત તો આવું કંઈ થાત જ નહીં. અરે ના ના બેટા, એ હું તારા મનને નહીં કોશ, તારો આમાં કાંઈ વાંક નથી. તો શું કરું પપ્પા? મને હવે આમાં કાંઈ હળ નથી ઘૂસતી. હા, મારી જ ભૂલ છે. હું મીરાના ઘરે ગઈ, ત્યાં બેઠી, એની સાથે વાત કરીને એટલે જ આ બધું થયું. જો હું એની સામે જ ના ગઈ હોત તો એ મને પસંદ જ ના કરે જ ને. અરે તારા મનમાં કઈ એવું થોડું હતું?
કે હું ત્યાં જઈને બેસું એટલે મને પેલો છોકરો મારી પર નજર કરે અને એ મીરાને રિજેક્ટ કરી દે, એવું તો તારા મનમાં તો કોઈ હતું નહીં. અને મીરાએ જ તને બોલાવી હતી કે તું આવજે, છોકરો જોવા આવવાનો છે. અને એને શું જોઈને આવું બધું કીધું હશે? તમને શું લાગે છે કે એ મને પસંદ કરી લેશે? હું પણ એને આ પાડી દઈશ. એમાં જો તારે છે ને મનમાં દુઃખ લગાડવાની જરૂર નથી. તને મીરાએ બોલાવી હતી એટલે તું ગઈ હતી, નહીંતર તું થોડી જવાની. અને તું ન જા તોય મીરાને ખોટું ન લાગે કે આજે મેં એને બોલાવી છતાં જો ન આવી. હા, એને ખોટું તો લાગ્યું છે મારા જવાથી અને ના જવાથી પણ. હવે એને આ વાતનું ખોટું લાગી ગયું કે પેલા તને કેમ પસંદ કર્યા. હવે એમાં એનો તારો શું વાકામાં? પેલો તને પસંદ કરીને ગયો કે તે તો એને કાંઈ કંકોત્રી નહોતી લખી ભાઈ તું મીરાને જોવા આવજે અને તું મને પસંદ કરજે, એવું તો તે નહોતું કીધું. પણ હવે ગમે તેમ કરીને મારે દેવાંગને તો મનાવવો પડશે ને. જો બધું સારું થઈ જશે, તું ચિંતા કરીમાં. ચાલ અંદર. મીરા, તું તો જરાક સુધર. શું કામ લડે છે? શું કામ તારી શક્તિ બધી ખરાબ કરે છે તું? શેની વાત કરો છો બા તમે? તારા મગજને શાંત રાખવાની વાત કરું છું. મીરા, હું માર્કેટ જતી હતી તો ચાલ ને આપણે બંને સાથે જઈએ. બા, અને કહી દો આને જતી રહી. હા, કેવું બોલે છે તું? ચાલ મારી સાથે. ના પાડીને નથી આવું એમ જબરજસ્તી છે કોઈ? અરે પણ કેમ નથી આવું તારી મારી સાથે? ઓલવેઝ તો હું માર્કેટ જાઉં ત્યારે તું સામેથી મને કહે છે કે મને કીધું નહીં, મને ના લઈ ગઈ. અને આજે હું તને સામેથી કહું છું તો તું ના પાડે છે. નોટ ઓલવેઝ. હવે ઓલવેઝ જેવું કંઈ રહ્યું નથી. આપણા સંબંધો પૂરા થઈ ગયા છે ને, તો પછી શું કામ અહીં આવે છે મારા ઘરે તું? મીરા, એમ તારા કહેવાથી આપણા સંબંધો પૂરા ના થાય. મીરા, તારી અને મારી દોસ્તી તો ઓલવેઝ અને ફોરએવર છે. એ ક્યારેય નહીં તૂટે. સિરિયસલી તું આવું બોલે છે? જેને દોસ્તી તોડવામાં પહેલો હાથ આપ્યો તો, પહેલા હાથ લાંબો કર્યો કે ચાલ દોસ્તી તોડી નાખીએ, મારે તારી કોઈ જરૂર નથી. અને હવે તું દોસ્તીની વાતો કરે છે? સારી નથી લાગતી દામિની. પ્લીઝ મીરા, તું કઈ વાતની સજા આપી રહી છે મને? એ જ વાતની જે તે ગુનો કર્યો છે. કેમ? તું ગુનો કરે તો હું તને સજા પણ ના આપી શકું? કયો ગુનો? શું વાંક છે મારો? કહીશ મને? એ જ વાંક છે કે મને જોવા આવ્યો તો એ છોકરા સાથે તે વાતો કરવાની ચાલુ કરી. મને ખબર છે મારી પાછળથી બંને મળતા હશો ને, વાતો કરતા હશો, મારી બસ ખીચાણી મીરા! કરતા હશો. તું ફ્રેન્ડ છે મારી, અને એ મારા માટે કંઈ નથી. એને મારી બે તારીફ શું કરી લીધી? તું તો એમાં મારા પર ગુસ્સો કરવા લાગી. ખરું જ ને, ઘર ભાંગ્યું છે તે મારું. વસે ને હે પહેલા જ મારું ઘર ભાંગી અને મારી જિંદગી બરબાદ કરવા વાળી તું છે. મીરા! આજ પછી છે ને હું જીવનમાં ક્યારેય ફ્રેન્ડ નહીં બનાવું. મીરા, આ તારી પહેલી ફ્રેન્ડ છે. પેલો તો આજે આવ્યો જોવા તને. આની દોસ્તી તોડવા તું તૈયાર થઈ ગઈ છે? દોસ્તી માય ફૂટ. આજ પછી જીવનમાં દોસ્ત તો ક્યારેય નહીં બનાવું, પણ કોઈ બનાવતું હશે ને તને રોકીશ કે નહીં. તમારે જરૂર હોય ને તો 4-5 દુશ્મન રાખી લો, કમસે કમ સામી છાતીએ વાર કરશે, પીઠ પાછળ નહીં. મીરા, તારે મને જે કહેવું હોય ને તું કહી દે, મને કોઈ અફસોસ નથી. પણ એક વાત આમાં ક્લિયર છે, આમાં મારો ક્યાંય વાંક નથી. છતાં પણ જો તને એવું લાગે છે ને કે હું દોષી છું તો એમાં હું કંઈ ના કરી શકું. તું તો એટલા વર્ષોથી મને જાણે છે ને, નથી ઓળખતી મને. ઓળખું છું ને. હું શું કામ ને તારી સાથે આવું કરું? જો દામિની, આ ઇમોશનલ બ્લેકમેલ મને ના કર. મારા દિલમાં એક વખત આવી ગયું ને કે તારા અને મારા સંબંધ પૂરા થઈ ગયા એટલે પૂરા થઈ ગયા. હવે આપણને બેને એક ક્યારેય કોઈ નહીં કરી શકે, ખુદ ઈશ્વર પણ નહીં. આપણી ફ્રેન્ડશિપ હતી મીરા, કોઈ દોરો નહીં કે તે ખેંચ્યો અને તૂટી ગયો. તને ખબર ના હોય ને તો કહી દો, સંબંધ માત્ર, પછી એ પ્રેમ હોય, દોસ્તી હોય, પતિ પત્ની હોય, મા બાપ હોય કે ભાઈ બહેન હોય, બધા એક તાતણે બંધાયેલા હોય છે, કાચા સૂતરના તાતણે. જરાક ઝટકો મારીએ ને તો તરત તૂટી જાય. અને તે જ કર, તે આપણા સંબંધને તોડી નાખશે. મીરા, એક દિવસ તને બહુ પછતાવો થશે, અફસોસ થશે તને, પણ કંઈ વાંધો નહીં. હજુ પણ હું તને મનાવવાની કોશિશ કરીશ, કારણ કે એકબીજામાં ગીવઅપ કરવું ને એને ફ્રેન્ડશિપ ના કહેવાય, એને દોસ્તી ના કહેવાય. દામિની, પ્લીઝ તું યાદથી જતી રહે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, ના દોસ્તીની, ના પ્રેમની, ના કંઈ જ. તારે ન બોલવું હોય તો કંઈ નહીં, પણ હું હર હંમેશ પ્રયત્ન કરતી રહીશ.
તને મનાવતી રહીશ, કારણ કે સંબંધ તે પૂરા કર્યા છે ને, મેં નહીં. મારા માટે તું ઓલવેઝ મારી ફ્રેન્ડ છે અને રહીશ, તું માને કે ન માને. મીરા એને બોલાવી લે. ખોટી ગેરસમજમાં દોસ્તી નહીં તોડ, એમાં ગુમાવવાનું તારે જ આવશે. જો એની દોસ્તીમાં ક્યાંક દાગ હોત ને તો એ સામેથી તને બોલાવવા ન આવત. તું સમજતી કેમ નથી? કેમ સંબંધને નથી સમજતી?